નમસ્કાર, હું ડૉક્ટર હેમલતા પરમાર, કઠોદરા પ્રાથમિક શાળા, તાલુકો ઓલપાડ. મારી આ રમતનું નામ છે સૈર સપાટા. આ રમત બે જૂથમાં રમી શકાય છે. આ રમતમાં મેદાનમાં કે ભોંયતળિયા ઉપર ઝિગઝેગ આકારે પાટા દોરી તેમાં નાના ખાનાઓ બનાવવા, તેની અંદર અંકો લખવા. ત્યાર પછી બે જૂથ વચ્ચે આ રમતો રમાડી શકાય છે. શિક્ષકો પ્રશ્નો પૂછે એ પ્રમાણે વિદ્યાર્થીઓ એના ઉત્તરોના જવાબમાં એ અંકો ઉપર ઊભા રહી જવાબો આપે. જે ટુકડીના વધુ સભ્યો આ અંકો ઉપર ઊભા રહેલ હોય એ ટુકડી વિજેતા બને. આ રમત દ્વારા એકી બેકી સંખ્યા, પેટર્ન, અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા, જૂથ બનાવવા, ગણતરી કરવી, સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા, અવયવ અવયવી જેવી ગાણિતિક ક્રિયાઓ શીખવી શકાય છે. આ રમત દ્વારા બાળકોના ધોરણ 5 થી 8ના ઘડિયા જ્ઞાનને પણ વિશિષ્ટ મહત્ત્વ આપી શકાય છે. તેઓ ઝડપથી ગણતરી કરતા થાય છે અને તેમની અંદર સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. આ રમત ધોરણ 5 થી 8ના બાળકોને રમાડી શકાય છે. આ રમત દ્વારા ગણિતની ઘણી અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી શકાય છે. વિદ્યાર્થીઓ રમત દ્વારા ગણિત શીખતા હોય તેમને ગણિત ભણવાનો કંટાળો આવતો નથી તથા ઝડપથી તેઓ ગણિત શીખી શકે છે. આ રમત દ્વારા બાળકો મોબાઈલથી દૂર રહી મેદાનની રમતો શીખે છે, સમજે છે અને તેમનું બૌદ્ધિક જ્ઞાન પણ વિકસિત થાય છે.